મા બાપ શું કર્યું ભાઈ જન્મ આલ્યો છે ભણાવું છે ઘણું છે મારી બા મને શંકર ભણાવ્યું હું કહી દઉં મારી બાએ મને ભજનમાં જઈને 10 રૂપિયા લાવી અને મને ભણાવ્યું પછી આશ્રમ બનાવ્યો પછી બાતો જતો રહ્યો 2021 માં પછી એક જણે કીધું એક જણે મશ્કરીઓ કરી પાછી આમ શાંતાબા જતો રહ્યો આશ્રમ ખાલી ખટ અરે મેં કીધું ખાલી રહો તો હે લાલજી બાપા જતા રહે પણ આપણે કેટલા બધા છીએ આપણે બધા લાલજી બાપાના દીકરા તો છીએ શાંતાબા જતા રહે એક જણે મશ્કરી કરી હવે શાંતાબા જેવું નહીં થાય અરે લાલજી બાપા દેહે જાય આપણા અંદર શાંતાબા ગયા મેં કીધું પછી મને ભક્તિ તો હતી જ ઘરમાં પણ મેં નક્કી કર્યું કે મારી બા જે વસ્ત્ર પહેરતી હતી ને એ હું આ જીવું ને તે હું એ વસ્ત્ર પહેરે અને બાએ જે દયાનું કામ કર્યું તે હું પણ એ દયાનું કામ કરીશ આપણે કે શ્રવણ બન્યો શ્રવણ માતા પિતાની સેવા કરી આપણે ના કરી શકીએ કરી શકીએ આપણે તમે બધા શ્રવણ જ છો હું પણ શ્રવણ છું સાહેબ આપણે બધા એક છીએ તમે વભરીને ભક્તિ કરો છો હું બોલીને કરું છું આટલો ફરક છે મારે વધારે કેવું નથી પણ વેદ દીકરો બને મેં પૂછ્યું કિરણભાઈ ના દીકરાને બેટા વેદ શું નામ કે વેદ 4 વેદ શું મોમે વાત મને વિશ્વાસ છે કે વેદ ને આજે દયાલ સાહેબ આશીર્વાદ દીધા તારે કિરણભાઈ તો આપણી વચ્ચે ગયા માયાબેન તમને હું કોટી ભાઈ વંદન કરે છે બાપ વંદન કરે છે અને શાંતિ બાપા ક્યાં છે શાંતિ બાપા વંદન કરું છું બાપ કિરણભાઈ ની ગેરહાજરીમાં તમે સંત મેળાવડા કરો છો ભગવાન તમને બધી રીતે સુખી રાખો અને તો આજે પ્રાર્થના કરી દીધી છે આવનારા વર્ષમાં ઘણું બધું થશે અહીંયા થશે ઠાકોરજીને દયા કરવી પડે અને મને વિશ્વાસ છે કે કિરણભાઈ માયાબેન અને શાંતિભાઈ ના આ વેદ છે ને એ પણ સંતોને બોલાવશે સંત મેળાવડા કરશે અને તો લાલજી બાપાને પ્રાર્થના કરશું બાપા આ વેદ ઉપર તો ખરું જ વેદ ઉપર એવી દયા કરશું કે એ પણ સંત મેળાવડા માયાબેન શાંતિલાલ બાપા અને કિરણભાઈની જેમ કરાવે અને મને વિશ્વાસ છે 100% કે સાહેબ સંતોની પધરામણી થાય ને જેને ઘેર એને ઘેર અજરારું થાય ને હાય બાપા બસ બીજું હું કરું દયાલ સાહેબ મને ટાઈમ એ પ્રમાણે મળ્યો છે ઘણું હશે પણ આદરણીય દયાલ સાહેબ છે ને હું એનો દીકરો છું પણ 4 પોસ્ટ માંગો એક અડધી મિનિટમાં કહી દઉં છું બાપાએ બહુ સરસ વાત કરી બાપા કોટી વંદન લાલજી બાપા હા વ્યસન વિશે વાત માર રહી છે વ્યસન કરતા જ નહીં વ્યસન કરશો તો માં દુખી બાપ દુખી દીકરો દુખી દીકરી દુખી અને સમાજમાં સેજ વ્યસન કરીને ફરશો તો એ માનવું જુગાલીને હેડવું પડે એ બાપને જુગાલીને હેડવું પડે એ દીકરાને જુગાલીને હેડવું પડે એ વહુને જુગાલીને હેડવું પડે એ દીકરીને જુગાલીને હેડવું પડે આજે આ કિરણભાઈના મેળાવડામાં આવ્યો છો ને કોઈ પણ આવ્યો હોય મારો અવાજ કોઈ પણ સાંભળતો હોય બે હાથ જોડીને સાહેબ આ સાધુ માગે છે સાહેબ કે કોઈ પણ વ્યસન કરતા હોય તો આજથી એ વ્યસન બંધ કરજો અને હું મારા લાલજી બાપાને કહું છું કે બાપા જે માટીથી મુક્ત થાય જે વ્યસન કોથળીઓથી મુક્ત થાય બાપા ઈ નવી કોઈ બાબતે ખોટ લેવા દેતા ભરપૂર કરજો બાપા ભરપૂર કરજો બાપા ભરપૂર કરજો